ગાર્લિક બ્રેડની તો અનેક રેસિપીસ તમે ટ્રાય કરી હશે, પરંતુ શું તમે આવી એકદમ ચટાકેદાર અને ક્રીમી ચીઝી ગાર્લિક બ્રેડ ક્યારેય ટ્રાય કરી છે? તો રેસ્ટોરન્ટ કે પછી કેફેની ગાર્લિક બ્રેડ્સને પણ ટક્કર મારે તેવી ટેસ્ટી ગાર્લિક બ્રેડ આજે આપણે ઘરે બનાવીશું. તો વેકેશનની સિઝનમાં બાળકોને કંઈક નવીન ખાવાની ઈચ્છા થાય તો આ રીતની ટેસ્ટી ગાર્લિક બ્રેડ ઘરે જ બનાવી શકાય છે બ્રેડમાંથી. તો આના માટે અહીંયા પર મેં જે લીલું લસણ આવે છે તે અને જે સૂકું લસણ આવે છે તેનો ઉપયોગ કર્યો છે. તો તેલની અંદર આપણે આને સાંતળવાનું છે. તો જનરલી આમાં આપણે સૂકા લસણનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ મારી પાસે લીલું લસણ હતું એટલે મેં એડ કર્યું છે. અને આનાથી જે સ્વાદ આવ્યો છે તે એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી સ્વાદ આવ્યો છે. તો અહીંયા પર આપણે ગાર્લિક બટર બનાવીએ છીએ, તો તેના માટે તેલની અંદર આપણે ગાર્લિકને સારી રીતે ફ્રાય કરીશું. તો અહીંયા પર તમે જુઓ તો આ રીતે આપણે કાંટા ચમચીની મદદથી એકદમ સ્મેશ કરી દેવાનું છે. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં તમે બનાવતા હોય તો મિક્સી જારની અંદર પલ્સ મોડમાં તમે ક્રશ કરી શકો છો, પરંતુ હું અહીંયા ફક્ત 2 જ બ્રેડમાંથી બનાવું છું એટલે અહીંયા પર મેં ખૂબ જ ઓછી ક્વોન્ટિટી લીધી છે. જો મિક્સીમાં બનાવતા હોય તો એકદમ સરસ એવી ફાઇન પેસ્ટ બનીને રેડી થઈ જશે. તો આના માટે આપણે જે બટર આવે છે, અહીંયા પર મેં અમૂલનું સોલ્ટેડ બટર લીધું છે. તેને ફ્રીજમાંથી નથી કાઢ્યું, એને હાર્ડ જ રહેવા દીધું છે, કારણ કે આપણે તેને મેલ્ટ કરીને લઈશું તો એકદમ લિક્વિડ થઈ જશે અને તેવી કન્સિસ્ટન્સી આપણે નથી જોતી. તો જે આપણે લસણને તળ્યું હતું તે લસણ, તેની સાથે ઝીણું સમારેલું કાચું લસણ એડ કરીશું, થોડા એવા ધાણા ભાજી, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. તો આટલી સામગ્રીનો આપણે ઉપયોગ કરવાનો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા પર તમે જુઓ કે આપણે જે બટરને મેલ્ટ નથી કર્યું એટલે આની સરસ એવી કન્સિસ્ટન્સી છે. જે બટર મેલ્ટ કરીને લીધું હોય કે પછી ગાર્લિકને બટરની અંદર આપણે ફ્રાય કર્યું હોય તો આવો સરસ એવો ટેસ્ટ અને ટેક્સચર ન આવે. તો હવે અહીંયા પર મેં 2 સ્લાઇસ લીધી છે બ્રેડની, તેની કિનારી મેં કટ કરી દીધી છે. તો આપણે જ્યારે ગાર્લિક બ્રેડ બનાવીએ ત્યારે બ્રેડની કિનારી જરૂરથી કાપી નાખવી જોઈએ, કારણ કે ગાર્લિક બ્રેડ જ્યારે શેકાય છે ત્યારે કિનારીનો ભાગ એકદમ જાડો અને એકદમ ક્રિસ્પી થઈ જાય છે, જે ખાવાની મજા નથી આવતી. એટલે બ્રેડની સાઇડ્સ હંમેશા કાપીને જ યુઝ કરવી. હવે અહીંયા પર મેં 2 બ્રેડની સ્લાઇસની વચ્ચે મૂકવા માટે અહીંયા પર મેં ચીઝની સ્લાઇસ લીધી છે. તો અહીંયા પર પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝનો તમે ઉપયોગ કરી શકો છો. તો તમે સિંગલ લેયરમાં ઈચ્છો તો બનાવી શકો, પરંતુ આવી ફિલિંગવાળી જો બનાવશો તો એકદમ ક્રીમી અને ચીઝી એવું ટેક્સચર આવશે, બાળકોને ખૂબ જ ભાવશે. તો હવે આની ઉપર આપણે એકદમ બ્લેન્ડ ન લાગે એટલે અહીંયા પર મેં ઓરેગાનો સ્પ્રિંકલ કરું છું. અહીંયા પર ચીલી ફ્લેક્સ આપણે સ્પ્રિંકલ નહીં કરીએ, કારણ કે અગાઉ આપણે ખૂબ જ ચટણીનો ઉપયોગ કરવાના છીએ, લાલ મરચાંનો ઉપયોગ કરવાના છીએ, એટલે અહીંયા પર ફક્ત ઓરેગાનો ટેસ્ટ પૂરતો જ આપણે એડ કરીશું. આખી રેસીપીમાં આપણે ક્યાંય મીઠાનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે જે ચીઝ આપણે એડ કરશું તેમાં પણ સોલ્ટ હોય છે. આપણે સોલ્ટેડ બટર લીધું છે, તેની સાથે ઓરેગાનોની અંદર પણ સોલ્ટનો ભાગ હોય છે, એટલે આપણે અહીંયા પર સ્વાદ માટે મીઠું એડ નહીં કરીએ. આટલા જ જે આની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેનાથી આપણી ગાર્લિક બ્રેડ એકદમ પરફેક્ટ ટેસ્ટની બની જશે. જે આપણે ગાર્લિકનું મિક્સચર બનાવેલું હતું તે આપણે ગાર્લિક બટરનું મિક્સચર આની ઉપર સ્પ્રેડ કરીશું. અને હવે ઉપરથી મોઝરેલા ચીઝ, તો તમારી પાસે જે ચીઝ અવેલેબલ હોય તે એડ કરી શકાય છે, પરંતુ મોઝરેલા ચીઝ જે છે તેનું જે ચીઝ પૂલ છે એકદમ સરસ આવે છે. કેફે અને રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે ગાર્લિક બ્રેડ કે પછી પીઝા ખાઈએ તો તેની ઉપર મોઝરેલા ચીઝ જ હોય છે, તો બાળકોને એકદમ બહારથી લઈ આવ્યા હોય તેવી ફિલિંગ આવશે અને હોંશે હોંશે જરૂરથી ખાશે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો લાગે છે. તો હવે અહીંયા પર મેં ઘરે જ હેલોપિનોઝ બનાવ્યા છે. જો તમારે આની રેસિપીસ જોતી હોય તો મને કોમેન્ટમાં કહેજો, હું તમને લિંક શેર કરી આપીશ. તો માર્કેટમાં જે મોંઘા હેલેપિનો મળે છે, જે 250-300ની એક બોટલ આવે છે, તમે ઘરે જ લાલ મરચાંમાંથી જ આને પ્રિપેર કરેલા છે. તો માર્કેટમાં જે હેલોપિનોઝના બોટલ આવે છે તે 250થી 300 સુધી મળે છે.
પરંતુ ઘરે જ તમે ફક્ત 30 થી 40 રૂપિયાની અંદર બનાવી શકો છો અને આખું વરસ સ્ટોર કરી શકો છો. આ રીતની ગાર્લિક બ્રેડ પીઝા કે પછી સેન્ડવિચની ઉપર તમે ટોપિંગ્સ તરીકે યુઝ કરો છો તો બાળકોને ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટ પણ એકદમ યુનિક અને ચટાકેદાર આવે છે. અહીંયા પર મારી પાસે એર ફ્રાયર છે તો હું તેની અંદર જ આજે આને કૂક કરીશ. તો 120 ડિગ્રી ઉપર જ્યાં સુધી આપણું જે ચીઝ છે તે મેલ્ટ ના થાય અને એની ઉપર આવો ગોલ્ડન ક્રશ ના આવે ત્યાં સુધી મેં એને થવા દીધું છે. અને હવે અહીંયા પર હું ચીલી ઓઇલનો યુઝ કરું છું. અહીંયા ચીલી ઓઇલ અહીંયા પર મેં માર્કેટનું બનેલું લીધું છે. તમે ઘરે પણ બનાવી શકો છો. જો ચીલી ઓઇલની રેસિપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો, હું બનાવીશ અને વિડીયો શેર કરીશ. તો ચીલી ઓઇલ એડ કરવાથી એકદમ સરસ એવો ટેસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય છે અને લુકવાઇઝ તો ખૂબ જ સરસ લાગે છે. અને હવે અહીંયા પર આપણે થોડા ધાણા તેની સાથે ઓરેગાનો ઉપરથી સ્પ્રિંકલ કરીએ. તો આ ગાર્લિકી ચીઝી બ્રેડને હું અહીંયા પર કોલ્ડ ડ્રિંક સાથે સર્વ કરીશ અને હવે આને આપણે કટ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને તમારે યુનિક અને કંઈક અલગ એવી આઈટમ તમારે બનાવવી હોય તો આ રીતની ચીઝી ગાર્લિક બ્રેડ જરૂરથી ટ્રાય કરજો. મહેમાનને ખૂબ જ ભાવશે અને ક્વિક પણ બનીને તૈયાર થઈ જશે. જો સામગ્રી બધી રેડી હોય તો 5 મિનિટની અંદર જ આ બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા પર હું તમને એક બ્રેડનું જે પીસ છે તે કટ કરીને બતાવું. તો તમે જો મોઝરેલા ચીઝ યુઝ કરવાથી ચીઝ પુલ કેટલું સરસ આવ્યું છે. આપણે જે રીતના રેસ્ટોરન્ટમાં પીઝા ખાતા હોય અને ચીઝ પુલ આવે તેવી જ રીતનું ચીઝ પુલ છે અને એકદમ ટેસ્ટી એવો સ્વાદ છે અને એકદમ કેફેની યાદ અપાવી દે તેવું એકદમ ટેમ્પટિંગ. આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા કહેવાથી એકવાર જરૂરથી ટ્રાય કરજો, બાળકોને ખૂબ જ ભાવશે. તો જો મારી આજની આ વિડીયો તમને જરા પણ યુઝફુલ થઈ હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.